हो ए जोया सोशल मीडिया मोतारा હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં જવાનું છે. લાઇટ મોશન એપમાં પછી સિમ્પલ તમારા પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી તમને જે પહેલી એક્શન ફાઇલ દેખાય છે લવ સ્ટેટસ XML, આ એક્શન ફાઇલ સિમ્પલ તમારે એડ કરી દેવાની છે. તો XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈશું. XMLમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ એડ કરેલું જ છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો આ વિડીયો એડિટિંગમાં તમને કંઈ પણ સ્ટેપ ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો સૌ આપણે અહીંયા ફર્સ્ટમાં જ જોવાનું છે ને પ્લસ આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ ત્યાંથી આપણે સોંગ એડ કરી દઈશું. સિમ્પલી આ સોંગ એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું. અને આ સોંગની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આટલું રહે. સિમ્પલ તમે થોડું આગળ આવશો તો ત્યાં તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે. આ ટેક્સ્ટ લેયર તમારે એડિટ કરવી હોય તો સિમ્પલ તમે નીચે આવશો તમને એક ગ્રુપ જોવા મળશે. સિમ્પલી ગ્રુપ 1 એ ગ્રુપમાં આવી જવાનું છે ને એ તમે ટેક્સ્ટને એડિટ કરી શકો છો. અને જે આપણી આઈફોનની ઇમેજ છે, આઈફોનની ફોન્ટ ઇમોજી માટે જે ફોન્ટ છે આઈફોનની, એ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે જોઈ શકો છો આપણી ટેક્સ્ટ અને ફોન્ટ બંને એક સાથે છે. તો અહીંયા તમે એમાં કંઈ પણ એડિટ કરી શકો છો. તમારા ફોન્ટ કે કલર ચેન્જ કરવો હોય તો પણ એમાં તમે કરી શકો છો. તમારે એમાં ઇમોજી ચેન્જ કરવા હોય તો પણ એમાં કરી શકો છો. જે આપણે એમાં બધી ઇફેક્ટો પણ એડ કરેલી જ છે, ખાલી તમારે એમાં કલર અને ઇમોજી ચેન્જ કરવી હોય તો કરી શકો છો. આટલું રહે. સિમ્પલ બે કહીશું તો યાર આપણે આ ટાઈપની એમાં ઇમોજી લગાવેલી છે. આટલું રહે. ફરીથી આપણે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ વિડીયો ઓપ્શનમાં જઈ અહીંયાથી તમારે કોઈ બીનો ફોટો એડ કરી દેવાનો છે. તો અહીંયાથી હું એક ફોટો એડ કર્યું, એ ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે તમારો ખુદનો ફોટો પણ એમાં એડ કરી શકો છો. ફોટો લીધા પછી સિમ્પલમાં બાદ 3 ડોટમાં જઈ અને ફિલ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. અહીંયા થોડું આપણું ટેડી ખલાતું નથી આ બાજુથી, તે ટેડીને થોડું આ બાજુ ખસેડીને આ બાજુ લઈ દઈશું. બસ સારી રીતે આટલું થઈ જાય તેના પછી સિમ્પલી આપણે એની લંબાઈ વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલી વિડીયોની એન્ડમાં આવી અને ત્યાંથી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય તેના પછી સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે સોંગની ઉપર લાવવાનું છે એટલે એમાં બધી ઇફેક્ટ લાગી જાય. અને આ ફૂલ પ્રોજેક્ટ છે એમાં આપણે બીજું કંઈ એડિટ કરવાનું નથી. સિમ્પલી આ રીતે એમાં ઇફેક્ટો બધી લાગી ગઈ છે. અહીંયા ઝૂમવાળી પણ ઇફેક્ટ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. એ ઉપર તમે આ શેપ જોવા મળશે. શેપ તમારે ઝૂમવાળા ઇફેક્ટના છે બધા. આટલું થઈ જાય ત્યાં સિમ્પલી આપણે એમાં ખાલી PNG ફોટો એડ કરવાનો છે ગુડિયાવાળો. સિમ્પલી એમાં આપણે PNG ફોટો એડ કરી દઈએ. સિમ્પલી આ ફોટો એમાં એડ કરી દેવાનો છે અને નીચે લઈ અને અહીંયા ઉપર નીચે સેટ કરી દઈશું. તમે એને ઉપર સેટ કરવો હોય તો પણ તમે કરી શકો છો. આટલું રહ્યા પછી અને આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે. સિમ્પલી વિડીયો એન્ડમાં આવીને ત્યાંથી ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે નીચે લઈ દઈશું. ફોટાની ઉપર આ ફોટાની ઉપર લઈ દઈશું. બસ આ રીતે તો એ આપણો આ ટાઈપ વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલ તમે નીચે ઉપર આવશો તો એ તમને મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે અહીંયા. તો આ ટેક્સ્ટ લોગો તમારે સિમ્પલી આ ટેક્સ્ટ લેયરમાં જઈને તે એડિટ કરી દેવાનું છે. સિમ્પલી આપણે ટેક્સ્ટ લેયરમાં જઈ અને એડિટ ટેક્સ્ટ અહીંયા તમને મારો ચેનલ લોગો જોવા મળશે. અહીંયા તમે ચેન્જ કરી અને તમારી ચેનલનો લોગો લખી દેજો. સિમ્પલી આટલું રહે બે કહીશું. બસ આ રીતે તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. અને તમે જે આઈફોનના ઇમોજી એડ કર્યા છે એ તમે સિમ્પલી એ ફોન તમે એડ કરશો એટલે તમારી ત્યાંથી આઈફોનના ઇમોજી આવી જશે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે ઘર જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો. સિમ્પલ ટેક્સ્ટ લેયરમાં મારો લોગો આવે છે. સિમ્પલ તમને બતાવી દઉં. સિમ્પલ આ પેજ તમને અહીંયા મારો ટેક્સ્ટ લોગો જોવા મળતો હશે. તો સિમ્પલી તમારે એડિટ કરવો હોય એમાં તો સિમ્પલી આ ગ્રુપમાં જઈ અને એડિટ ગ્રુપ અને સિમ્પલી આ તમને મારો ચેનલનો લોગો જોવા મળશે નીચે, એમાં જઈને તમે ચેન્જ કરી દેજો એટલે તમારે ટેક્સ્ટ લેયરમાં તમારો ચેનલનો લોગો આવી જશે. તો આટલું રહે. સિમ્પલ બે કહીશું. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈ ત્યાંથી ફૂલ HDમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે એક નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे.